નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે 2 ફેબ્રુઆરી સમયના બગાડતા શરૂ કરીએ 2 ફેબ્રુઆરીના. પહેલું છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. વર્ષે ક્યારે ઉજવાય છે? આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવે છે. કારણ શું છે? કારણ એ છે કે 2 ફેબ્રુઆરીને 1971ના રોજ એક રામસર કન્વેક્શન થયું હતું, જેના પર હસ્તાક્ષર થયા હતા. રામસર કન્વેક્શન શું છે? ઈરાનના રામસર શહેરમાં થયેલું કન્વેક્શન. શા માટે થયું હતું? આ આર્દ્રભૂમિ છે ને, એના માટે. આર્દ્રભૂમિ એટલે તળાવો, દલદલ, ખારાશવાળા પ્રદેશો અને મેંગ્રોવ્સના સંરક્ષણ માટે થયેલું સંમેલન. મુખ્ય હેતુ શું છે? આર્દ્રભૂમિઓના પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી. આ પ્રશ્ન એકવાર આવી ગયો છે કે રામસર કન્વેક્શન ક્યાં થયું હતું? તે થયું હતું ઈરાનના રામસર શહેરમાં. આગળ વધીએ. ઓસ્ટ્રેલિયન ઓપન 2026 કોણ જીત્યું છે? તે જીત્યું છે કાર્લોસ અલ્કરાઝ. યાદ રાખજો, ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર વ્યક્તિ છે કાર્લોસ અલ્કરાઝ. કોને પરાજિત કર્યા છે? ખૂબ જ ફેમસ નોવાક જોકોવિચને પરાજિત કર્યા છે. તે તેમની જિંદગીમાં 400 વાર જીતી ચૂક્યા છે અને તેમણે પરાજિત કર્યા છે કાર્લોસ અલ્કરાઝે. સ્પેસ એક્સની પહેલને ટક્કર આપવા માટે અંતરિક્ષ આધારિત એઆઈ ડેટા સેન્ટર કોણ બનાવશે? સ્પેસ એક્સની પહેલને ટક્કર આપવા માટે અંતરિક્ષ આધારિત એઆઈ ડેટા સેન્ટર ચીન બનાવશે. પાછું ચીને એક બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને આવનારી પરીક્ષામાં તે આવી શકે તેવો છે. સુપર કન્ડક્ટિંગ મેગ્લેવ ટ્રેન, જે 0 થી 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભાગી શકે છે તેવી ટ્રેન બનાવી છે ચીને શું કર્યું છે? સુપર કન્ડક્ટિંગ મેગ્લેવ ટ્રેન, એટલે 0 થી 700 કિલોમીટર, 1 કલાકમાં 700 કિલોમીટર, એનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ચીનની થોડી રિસેન્ટ ડિટેલ જાણી લઈએ જે પરીક્ષામાં આવી શકે છે. દુનિયાનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ચીને શરૂ કર્યો. ચીન વૈશ્વિક અર્થવ્યવસ્થા, કાર્યબળ અને વેપારમાં શીર્ષ સ્થાને છે. YJ-20 નામની હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ ચીને વિકસાવી છે. પ્રશ્ન નંબર 4. ભારત સાથે ગ્રીન એનર્જી કોરિડોર માટે $10 બિલિયન રોકાણ પર કયા દેશે હસ્તાક્ષર કર્યા છે? ઓમાને ભારત સાથે ગ્રીન એનર્જી કોરિડોર માટે $10 બિલિયન રોકાણ પર હસ્તાક્ષર કર્યા છે. આ બાજુમાં મેપ જોઈ શકો છો, જેમાં ઇન્ડિયા સાથે યુએઈ નું જબેલ અલી, સાઉદી અરેબિયા, ઇઝરાયલ, ગ્રીસ આટલા કનેક્ટેડ હતા. હવે ઓમાન કનેક્ટેડ થશે. $10 બિલિયન રોકાણ પર હસ્તાક્ષર કર્યા છે, જે મુંબઈમાં થવાનું છે. હેતુ શું છે? હેતુ છે ગ્રીન હાઇડ્રોજન અને નવીનીકરણીય ઉર્જામાં સહકાર. કયા રાજ્યમાં ખેડૂત ઉત્પાદન સંગઠનોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ ગઠિત કરવામાં આવી છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદન સંગઠનોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ ગઠિત કરવામાં આવી છે. હેતુ છે ખેડૂતો માટે યોજનાઓનું પુનઃમૂલ્યાંકન. શું હેતુ છે? ખેડૂતો માટે યોજનાઓનું પુનઃમૂલ્યાંકન. તમિલનાડુની રિસેન્ટ માહિતી જોઈ લઈએ જે પરીક્ષામાં આવી શકે છે. તમિલનાડુમાં ભારતનો પહેલો સંયુક્ત એઆઈ પાર્ક સ્થાપિત થવાનો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે ચેન્નાઈ મેટ્રો વિસ્તાર માટે $240 મિલિયન મંજૂર કર્યા.
ચેન્નઈ માટે 240 મિલિયન અમેરિકન ડોલર એશિયન ડેવલપમેન્ટ ટૂંકમાં લોન આપી છે. ચેન્નાઈ રિયલ ટાઈમ યાદ પૂર્વાનુમાન પ્રણાલી શરૂ કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું છે. પ્રથમ બે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ બને છે. આગળ વધીએ. ભારતે તાજેતરમાં કઈ પ્રકારની નવી ઉર્જા ઉપકરણ વિકસાવ્યું છે જે સૂર્યપ્રકાશથી ચાલે છે અને જાતે ચાર્જ થાય છે? ભારતે સોલાર પાવર સેલ્ફ ચાર્જિંગ એનર્જી સ્ટોરેજ ડિવાઇસ બનાવ્યું છે જે સૂર્યપ્રકાશથી ચાલે છે અને જાતે ચાર્જ થાય છે. ઇમ્પોર્ટન્ટ માહિતી ભારતની જે આવી શકે છે. ભારત પહેલી વખત બીમર ટ્રાયેંગલ કૂટનીતિમાં સામેલ થયું છે. આ રશિયાની એક નીતિ છે. ડિટેલમાં મને જણાવજો. તમે વિડીયો અહીં સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ભારત રેર અર્થમાં ત્રીજા નંબર પર છે. ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટની મેજબાની કરશે. આગળ વધીએ. ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એસબીઆઈ. જો તમે ખરેખર સરકારી નોકરી મેળવવી હોય તો તમને ક્યુરિયોસિટી જરૂરથી જાગવી જોઈએ કે ચક્ર શું છે જે સેન્ટર ઓફ એક્સિલન્સ એસબીઆઈ નું છે. બેંકોની રિસેન્ટ માહિતી જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકે 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. વર્ષ 2025 માટે બેસ્ટ બેંક ઇન ઇન્ડિયાનો પુરસ્કાર બીઓબીને મળ્યો છે. એસબીઆઈના પ્રબંધ નિયંત્રક અશ્વિની કુમાર તિવારીનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારાયો છે. યાદ રાખજો, 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ બહુ અગત્યનો છે અને તેનાથી પણ અગત્યનો પ્રશ્ન બને છે બેસ્ટ બેંક ઇન ઇન્ડિયા. ઇન્ડિયન પોસ્ટ બેંક કરીને ના આવતા. બેસ્ટ બેંક ઇન ઇન્ડિયા 2025 નો પુરસ્કાર બીઓબીને મળ્યો છે. કયા દેશના મહાન હોકી ખેલાડી માઇકલ નોબ્સ 72 વર્ષને નિધન પામ્યા છે? ખૂબ મહાન ખેલાડી હતા માઇકલ નોબ્સ. ઓસ્ટ્રેલિયાના હતા ને કાલે તેમનું નિધન થયું છે. ઓસ્ટ્રેલિયાની રિસેન્ટ માહિતી. ઓસ્ટ્રેલિયાની ફિલ્ડર્સ નદીને વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે માન્યતા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની કઈ નદી? ફિલ્ડર્સ નદી. એલિસા હેલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને ઓસ્ટ્રેલિયાએ 21 ડિસેમ્બરના રોજ ચિંતન દિવસ જાહેર કર્યો છે. હાલમાં પેનક્રિયાટિક કેન્સરનો ઈલાજ શોધાયો છે. કયા દેશના વૈજ્ઞાનિકે શોધ્યો છે? સ્પેન. આ હતા 2 ફેબ્રુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. જે ડેટા કામનો નથી એ મૂકતો નથી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.